જય મોગરા માતાજીનો સ્થાપના 1085થી થઈ હતી. ચંદાજી લીંબાજી સરકારે સ્થાપના કરી હતી અને માતાજી સ્વયં પોતે આવેલા છે. તે સપનામાં બતાવ્યું હતું લીંબાજી સરકારને કે હું મોગરાના ઝાડની નીચે હું છું, બિરાજમાન છું, મારી મૂર્તિ છે અને તેને તમે સ્વયં આવીને પછી તે મૂર્તિને કાઢજો અને પછી ત્યાં ગાડી સ્થાપના કરીને પછી છે તો મેળો કરજો. ડંકા નિશાન સાથે તમે શાકબારાથી આવજો. તો 1085થી ડંકા નિશાન સાથે અહીંયા ગાડી ચંદાજી સરકાર ડંકા નિશાન સાથે આખું સૈન્ય લઈને પછી આવ્યા અને પછી જે મૂર્તિ સ્થાન બતાવ્યું હતું તે સ્થાને જોયું તો મૂર્તિ હતી. એટલે મોગરાના ઝાડની નીચે મૂર્તિ હતી એટલે મૂર્તિ એટલે દેવ અને મોગરાનું ઝાડ એટલે મોગરો. તો દેવ મોગરા એવી રીતનું આ સ્થળનું નામ પડેલું છે. માતાજી પોતે નું નામ છે પાંડોરીમાં. પાંડોરી એટલે અન્નપૂર્ણા. ત્યાં અત્યારે અન્નની અંદર બિરાજમાન થયેલા છે. શોભાયાત્રા કાઢશો એની અંદર ચાર વાગ્યા માતાજીને છે તો પૂંજન વિધિ, સ્નાન વિધિ ચાલશે. એ રાજવી પરિવારની પૂંજન વિધિ ચાલશે. તો 4 વાગે લઈ જવાનું છે માતાજીને ગઢમાં અને ત્યાં ગઢની અંદર રાજા પંઠા અને વીણાદેવ ઠાકોર કહેવામાં આવે છે. તેમના મૂર્તિઓ છે. ત્યાં ગાડી જઈને પછી માતાજીને લઈ જઈને પછી માતાજીને સ્નાન વિધિ કરીને પછી ત્યાંથી પાછા રિટર્ન 6 વાગ્યે અહીં મંદિર પર માતાજીની બિરાજમાન કરીશું.